જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું માગશર માસનું મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મ પ્રમાણે 12 માસ છે। આ 12 માસમાં ઉત્તમોત્તમ માસ માગશર છે। શાસ્ત્રો મુજબ આ માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે। શ્રીમદ ભાગવતમાં પોતે જ તેમના મુખારવિંદે કહે છે કે માગશર માસ તેમનું જ સ્વરૂપ છે। સ્કંદ પુરાણ અનુસાર ભગવાનની કૃપા મેળવવા માટે શ્રદ્ધાળુઓ માગશર મહિનામાં વ્રત ઉપવાસ કરે છે। આ મહિનામાં કરેલ વ્રત ઉપવાસથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે। માગશર માસમાં નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે। શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે ગોકુળમાં અસંખ્ય ગોપીઓએ શ્રીહરિને મેળવવા ધ્યાન ધર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માગશર મહિનામાં વિધિપૂર્વક નદી સ્નાન કરવાની સલાહ આપી હતી, જેમાં નિયમિત વિધિપૂર્વક પ્રાતઃ સ્નાન કરવું અને ઈષ્ટદેવને પ્રણામ કરવાની વાત જણાવવામાં આવી છે। જો માગશર મહિનામાં કોઈ શ્રદ્ધાળુ ઓછામાં ઓછા 3 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરે તો તે બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત કરે છે। માગશર માસને જ વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે। આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રો કહે છે કે માગશર માસમાં કરેલા તપ, જપ, ઉપવાસ, વ્રત ઉત્તમ ફળ આપે છે। માગશર માસમાં જ વૃશ્ચિક અને ધન રાશિની સંક્રાંતિમાં હેમંત ઋતુની શુભ શરૂઆત થાય છે। અયોધ્યામાં અને જનકપુરીમાં માગશર સુદ પાંચમનું આજે પણ ઘણું મહાત્મય છે। આ દિવસે આ બંને જગ્યાએ ખૂબ જ ઉત્સવ થાય છે। આ દિવસે રામ સીતાના ભક્તો બંનેની મૂર્તિના વિધિસર લગ્ન કરે છે, જાન કાઢે છે, વિધિપૂર્વક ફેરા ફેરવે છે। એવું કહેવાય છે કે આ મહિનાની સુદ એકાદશીએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને કહ્યો હતો, અર્થાત સુદ એકાદશીએ ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો હતો। માગશર માસ ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ ગમે છે, તેથી જ તેમણે ગીતાજીનો પ્રાદુર્ભાવ પોતાના પ્રિય માગશરમાં જ કહ્યો છે। ગીતાજી સાંભળનાર પ્રથમ શ્રોતા તરીકે ભગવાન વિષ્ણુના પરમ સખા અર્જુન હતા। માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી। એ બધા પાપોની હરણ કરનારી છે। આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપદીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ। મોક્ષદા એકાદશી મોટા મોટા પાપોને નાશ કરનારી છે। આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી મનુષ્ય માટે ચિંતામણી સમાન બધી જ કામનાઓને પૂર્ણ કરનારી છે। આ મહિનાને એટલું જ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે માગશર સુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થયા હતા અને તેમનું નામ દત્તાત્રેય પડ્યું હતું। માતા અનસૂયાના ગર્ભ દ્વારા જ બ્રહ્માના અંશરૂપ ચંદ્રમા અને ભગવાન શંકરના અંશરૂપ દુર્વાસાનો જન્મ થયો હતો। પુરાણોમાં વર્ણવ્યા મુજબ અત્રિ ઋષિના પત્ની અનસૂયા માતા સતીઓમાં શિરોમણી કહેવાયા છે। માતા અનસૂયાની પવિત્રતાના આજે પણ વખાણ થાય છે। માગશર માસમાં હેમંત ઋતુ ચાલતી હોય છે। હેમનો એક અર્થ થાય છે બરફ, એટલે આ માસમાં અને આ ઋતુમાં ઠંડીનો પ્રભાવ ખૂબ વધે છે, શરીર અકળાઈ જાય છે। સૂર્યદેવનો તાપ પણ આ સમયમાં મંદ લાગે છે। સૂર્યદેવના કિરણો માગશર માસમાં વાંકા પડતા હોય છે। માગશર માસમાં ઠંડી હોવા છતાંય
સૂર્યોદયના અલ્ટ્રાવાયોલેટ કિરણો પોતાના ગુણ બતાવે છે, તેથી મનુષ્ય ઠંડીના પ્રભાવથી બચતા શીખે છે. માગશર માસ દ્વારા આપણને શીખવા મળે છે કે દરેક મનુષ્યએ સૂર્યની જેમ વ્યવહાર કરવો જોઈએ. જ્યારે માગશરની ઠંડીમાં ઉષ્મારૂપી ગરમીની જરૂર હોય ત્યારે પોતાના તેજસ્વી કિરણોનું દાન કરવું જોઈએ. આયુર્વેદ તથા ઋગ્વેદની કેટલીક ઋચાઓમાં પણ એવું જણાવાયું છે કે જે મનુષ્ય માગશર માસમાં ઠંડા પાણીથી સ્નાન કરે છે તેની બુદ્ધિ બળ બહુ જ સતેજ બને છે, તેની યાદશક્તિ પણ ખૂબ વધે છે. પરંતુ જે કોઈ પણ વ્યક્તિએ ઠંડા પાણીથી નહાવાની ટેવ ના હોય તેમને એકદમથી શરૂઆત ન કરવી જોઈએ. માગશરની ઠંડી ખૂબ વધુ હોય છે, આથી શક્ય બને તો જ ઠંડા પાણીથી નહાવું. માગશર માસમાં સૂર્યના કુમળા કિરણો શરીરને ખૂબ સરસ રીતે વિટામિન સી પૂરતા પ્રમાણમાં પૂરું પાડે છે. દરેક વ્યક્તિએ જે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ લગાવ રાખે છે તેમણે માગશરના દિવસોમાં સૂર્યના કિરણો વહેલી સવારે લેવાથી વિટામિન સી સારી રીતે મેળવી શકે છે. માગશર માસ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય માસ છે. આથી આ માસમાં કરાતા દાન, તપ, વ્રત, જપ, ઉપવાસનું અનેરું ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.